નડિયાદમાં મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ બહાર સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। ડોર ટુ ડોર કચરા કલેક્શનની ટિપરવાનને રોકીને વિરોધ દર્શાવ્યો। મહાનગરપાલિકાના કર્મીઓ એકત્રિત કચરાને સળગાવતા ઝેરી ધુમાડો ફેલાય છે। ઝેરી ધુમાડાના કારણે 50થી વધુ સોસાયટીના લોકો ઉપર જીવ પર ખતરો છે। ઝેરી ધુમાડાથી એક વૃદ્ધનું અવસાન થયાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સ્થાનિકોના વિરોધના પગલે મનપાના અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર। अधिकारियों मीडिया समक्ष कई पण कहवानो इनकार। अमारा संवाददाता जल्पेश पटेल पासेथी वधु जानकारी प्राप्त करीशुं। जल्पेश, जे दाव सोसायटीना स्थानिको करी रह्या छे केटली हदे साचो अने शुं मांग छे तेमनी? ચોક્કસથી ધોની 50 જેટલી સોસાયટીના જે રહીશો છે તે આ સમગ્ર બાબતમાં વિરોધ કરી રહ્યા છે। હાલ તો જે નગરપાલિકાની માફ કરજો નડિયાદ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ બહાર જ આ સ્થાનિકોએ વિરોધ કર્યો। કચરો લઈ જતા જે વાહનો લઈને આવતા જે વાહનો છે તેને રોકી અને જબરજસ્ત વિરોધ કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે મહાનગરપાલિકાના જે કર્મીઓ છે તે બપોરના સમયે આ તમામ કચરો છે તે સળગાવે છે અને જે કચરો સળગાવતા જે ધુમાડો છે, જે ઝેરી ધુમાડો, એ ઝેરી ધુમાડો ક્યાંક ને ક્યાંક પ્રસરે છે। તો 50 જેટલી સોસાયટીની આસપાસ રહેતા જે લોકો છે તેને જીવ ઉપર સીધું જ જોખમ છે। સાથે સાથે સુનિલ પટેલ નામના જે સ્થાનિક છે તેને તો એવો પણ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ધુમાડાને કારણે તેમના ઘરના એક વૃદ્ધનું મોત પણ નીપજ્યું છે। વારંવાર કલેક્ટરને મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાંય ડમ્પિંગ સાઇટનો કચરો સળગાવવાનો જે પ્રશ્ન છે તે નું નિવારણ ના હોવાના કારણે આ તમામ બાબત છે જેને લઈ અત્યારે હાલ વિરોધ થઈ રહ્યો છે। વિરોધ કરતાની સાથે જ મહાનગરપાલિકાના જે કર્મીઓ છે સાથે સાથે જે ડેપ્યુટી કમિશનર છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જે લોકો વિરોધ કરતા હતા તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરતા લોકો છે તે એટલા બધા આક્રોશે ભરાયા હતા કે જે ડેપ્યુટી કમિશનરની વાત પણ ના માની અને સાથે જ વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત રાખ્યું છે। એટલે કહી શકાય કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોની વાત ના સાંભળવાના કારણે અત્યારે જે છે તે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। જી જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।